મસાલી રોડ ઉપરની એક મહિલા રસ્તા ઉપર નીકળે છે ને ત્યારબાદ ભૂગર્ભ ગટરનું ખુલ્લા ઢાંકણામાં તેનો પગ લપસે છે ને ત્યારબાદ તેનું મોત થાય છે. આવા સમાચાર અનેક ન્યૂઝના માધ્યમથી સામે આવ્યા હતા. તો અનેક નેતાઓના પણ નિવેદનો સામે આવ્યા હતા અને એ પરિવારના સભ્યોના પણ આવા નિવેદનો સામે આવ્યા હતા. ને ત્યારબાદ અનેક ન્યૂઝના માધ્યમથી આ સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે પોલીસને અને કહેવામાં આવ્યું છે કે તટસ્થ તપાસ કરવામાં આવે. આવા ન્યૂઝના માધ્યમથી આવા આક્ષેપો, આવા પરિવારના આક્ષેપો, આવા નેતાના આક્ષેપો છે એટલે તટસ્થ તપાસ કરવામાં આવે. અકસ્માત છે કે પછી આ ભૂગર્ભ ગટરમાં પગ લપસ્યો તે સવાલો છે. પોલીસને હવે પત્ર લખ્યો છે અને પોલીસ તપાસ કરી રહી છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર. આજે વાત કરવી છે રાધનપુરના મસાલી રોડ ઉપર આવેલ સરસ્વતી સોસાયટીમાં જે મહિલાનું મોત થયું હતું તેની. 2 દિવસ પહેલા મસાલી રોડ ઉપરથી સરસ્વતી નગરની એક મહિલા ત્યાંથી પસાર થતી હોય છે ને તેવામાં તેનો પગ લપસ્યો છે અને પગ લપસ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. પરિવાર રજડી પડ્યો હતો. આવા નિવેદનો અનેક નેતાઓના સામે આવ્યા હતા અને આ ઘરના તમામ જે સભ્યો છે તેમના પણ સામે આવ્યા હતા. ત્યારબાદ માર્ગ મકાન સ્ટેટ વિભાગ દ્વારા પોલીસને એક પત્ર લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ ન્યૂઝના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ થયેલા છે. અનેક નિવેદનો સામે આવી રહ્યા છે કે ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને આ ઢાંકણામાં પગ લપસવાથી આ મહિલાનું મોત થયું છે. આ સમાચાર પ્રસિદ્ધ થવાથી માર્ગ મકાન વિભાગ દ્વારા પોલીસને પત્ર લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તપાસ કરવામાં આવે. પોલીસ હાલ તપાસ કરી રહી છે અને આ તપાસ બાદ જે પણ આ કાર્યોમાં સંડોવાયેલા હશે એ તમામ સામે કાર્યવાહી કરશે. હાલ તો આરએમબી વિભાગ દ્વારા પોલીસને પત્ર લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ બાબતની તટસ્થ તપાસ કરવામાં આવે. ત્યારે આ પરિવારનું નિવેદન લેવામાં આવી રહ્યું છે. આ પરિવારને પોલીસે બોલાવ્યો છે અને નિવેદનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યાંના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ લેવામાં આવશે. હાલ તો આ તપાસને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કોઈ જગ્યાએ એવી પણ ચર્ચા છે કે કોઈ વાહન આ મહિલાને હડફેટે લઈને ત્યાંથી ફરાર થઈ ગયું, તો કોઈ અન્ય વાતો પણ સામે આવી રહી છે. ત્યારે પરિવારના આક્ષેપ હતા કે આ જે મહિલા છે તે જઈ રહી હતી અને ત્યાં ભૂગર્ભના જે ખુલ્લા ઢાંકણાઓ છે તેમાં પગ આવી જવાથી તે લપસે છે ને ત્યારબાદ તેને માથામાં હેમરેજ થાય છે. ત્યારે આરએમબી વિભાગ દ્વારા આ પોલીસને પત્ર લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તટસ્થ તપાસ કરવામાં આવે. ત્યારે પોલીસ ત્યાંના સીસીટીવી કેમેરાની ફૂટેજ રિકવર કરશે, તપાસ કરશે કે અકસ્માત થયો છે કે પછી આ ભૂગર્ભના જે ખુલ્લા ઢાંકણાઓ છે તેને લઈને આ મહિલા ત્યાં પડી ગઈ હતી ને ત્યારબાદ મોત થયું છે. એ તો તપાસ બાદ જ ખબર પડશે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ પરિવારના આક્ષેપો હતા કે ભૂગર્ભ ગટર જે છે તેના ઢાંકણાઓ ખુલ્લા હોવાથી આ મહિલાઓનું મોત થયું હતું. ત્યારે તંત્ર જાગ્યું છે અને પત્ર લખ્યો છે પોલીસને. પોલીસ હવે તપાસ કરશે. જો અકસ્માત સર્જાયો હશે તો એ વાહન ચાલકને પકડશે. પરંતુ ચર્ચાઓ તો અનેક થઈ રહી છે. પરિવારના આક્ષેપો અગાઉ ભૂગર્ભ ગટરના હતા, પરંતુ પોલીસ સત્ય સામે લાવશે. જ્યારે સત્ય સામે આવશે ત્યારે ફરીથી અમો તમારા સમક્ષ એ ન્યૂઝ સામે લાવીશું. ત્યાં સુધી મને અને મારા કેમેરામેનને રજા આપશો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.